આજે આપણે સલવાર સ્ટિચિંગ કરતા શીખીશું, એ પણ સિમ્પલ રીતેથી. જે આપણે આગળના વિડીયોમાં કટિંગ કરેલું છે એ જ સલવારનું મેં આજે સ્ટિચિંગ કરતા હું બતાવીશ. સૌ પહેલાં આપણે જે બેલ્ટનું કટિંગ કરેલું હતું એમાં આપણે ડબલ સિલાઈ લઈ લેવાની છે. આવી રીતે અડધા ઇંચે આપણે અડધા ઇંચ સિલાઈ રાખેલું હતું. અડધો ઇંચ એટલે 1 આંગળ જેટલું એટલું સિલાઈમાં લેવાનું છે. અમે એ સિલાઈ લઈ અને એને સિલાઈને બેસાડી ઉપર ધારી લઈ લેવાની છે. આવી જ રીતે આપણે બીજી બાજુ પણ કરી લઈશું. બંને બાજુ એક જ સરખી પટ્ટી રાખી ઉપર સિલાઈ લઈ લેવાની છે. આમાં પણ આપણે ધારી લઈ લેવાની છે. હવે બે પટ્ટીને જોઈન્ટ કરી લેવાની છે. આપણે સૌ પહેલાં ઉપર બેલ્ટનું માપ કમ્પ્લીટ કરીશું. જે આપણે નીચેથી ઘેરનું માપ આવે છે એના ઉપરનું કમરનું માપ છે. એના માપે કટિંગ કરી ઉપર આમાંથી ને આમાંથી આપણે ઉપરનો નીફાનો ભાગ આવે એ વાળી દેવાનો છે. અલગથી આપણે નીફો નથી મૂકવાનો. જો તમારી પાસે કાપડ ઓછું હોય તો અત્યારે આપણે આમાં નીફો વાળવી છે એની જગ્યાએ તમારે અલગથી નીફો મૂકી દેવાનો લાંબી પટ્ટી કાપીને. તો લાંબી પટ્ટી થઈ ગઈ છે. હવે આપણે ઉપર નીફો વાળવા માટે સૌ પહેલાં આપણે નાની પટ્ટી વાળીશું. સાવ પટલી અને નાની પટ્ટી વાળવાની છે. આવી રીતે ઉપર કમરની માપમાં ફરતું બધી પટ્ટી વાળી દેવાની છે. હવે જે આપણે નેફો જોઈન્ટ કરી અને વાળવી તો આપણે આમાંથી જ વાળવાનો છે. એટલા માટે પહેલાં નેફાને ગોળ ખૂણો વાળી દેવાનો છે ત્રિકોણમાં. બીજી બાજુ પણ આપણે ત્રિકોણ પટ્ટી વાળી દઈશું. આપણે નેફાના પોઈન્ટ બે આગળના સાઈડમાં કરેલા છે. હવે જેટલી આપણે નેફાની જરૂર પડે એટલી પટ્ટી વાળી દેવાની છે. આપણે જેટલું કટિંગમાં રાખ્યું હોય એક એક્સ્ટ્રા એટલી પટ્ટી વાળવાની છે. આવી રીતે 1 ઇંચ જેટલી છેક સુધી પટ્ટી વાળી દેવાની છે. આ આપણે નેફો તૈયાર થઈ ગયો છે. અત્યારે આપણે આ જે કપડું છે સળંગ એ જ કપડામાંથી વાળેલો છે. જો તમારી પાસે કપડું ઓછું હોય તો બીજી બાજુ પટ્ટી અલગ કટિંગ કરી અને આવી રીતે જોઈન્ટ કરી દેવાનું છે. હવે જે આપણે સિલાઈ કરેલી છે 3 એ સિલાઈ આપણા પોઈન્ટ છે એટલે આપણે આમાં પોઈન્ટ કરવાની જરૂર છે નહીં. હવે નીચેના ઘેરનો માપ પહેલાં જે છે એને ડબલ આપણે જોઈન્ટ કરી દઈશું. આવડો ભાગ આવે એ સાઈડ આપણે જોઈન્ટ કરવાનું છે. સીધા ભાગમાં આપણે સિલાઈ ન થાય એ ધ્યાન રાખવાનું છે. બે ભાગ જે ઘેરના નીચે ના આવે આગળ અને પાછળ બંનેના એ બંનેને જ આપણે સવડા ભાગમાં સિલાઈ નથી કરવાની. આવડો ભાગ રાખી અને એના ઉપર સિલાઈ કરી લેવાની છે. આમાં પણ આપણે 1 આંગળ જેટલી એટલે કે અડધા ઇંચ જેટલી સિલાઈ લઈશું. એકવાર સિલાઈ લઈ અને પછી એના ઉપર આપણે ધારી લઈ લેવાની છે. જો તમે ડબલ સિલાઈ મારો તો પણ ચાલે અને આવી રીતે ધારી મારો તો પણ ચાલે. ધારી મારવાથી આપણું સલવાર જે સિલાઈ કરવી એનું એકદમ ફિનિશિંગ સારું લાગે છે. બંને ભાગ આવી રીતે જોઈન્ટ કરી લેવાના છે. હવે જે આપણે નેફાનો ભાગ હતો એને સવડો રાખવાનો છે. સવડો ભાગ રાખી નેફો નીચેની સાઈડ રાખી દેવાનો અને આવી રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી વચ્ચેથી નાના નાના પ્લેટ લેવાના છે. આવી રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવવાના છે. નેફાને આપણે સીધો રાખવાનો છે અને જે ઘેરનું માપ છે એને અવળું રાખવાનું છે. અને બંને ભાગ આગળથી એકદમ પોઈન્ટ મેળવી એક જ સરખા કપડાં રાખી અને છૂટા છૂટા પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી અને આવી રીતે ચપટા લેતું જવાનું છે. એટલે કે નાના નાના પ્લેટ લેવાના છે. જો તમે એક સાઈડ રાખો તો પણ ચાલે અને ફરતી બધી બાજુ આવી રીતે છૂટા છૂટા કરો તો પણ સારું.
હવે બધી ગોળ જે ફરતો રાઉન્ડવાળો ભાગ આવે અહીંયા બધી જ આવી રીતે છૂટા છૂટા પ્લેટ લઈ લેવાના છે. આગળ અને પાછળ ફક્ત એક જ સાઈડ ઘેર કરવા માટે તમે એક સાઈડ લ્યો તો પણ ચાલે, અને આવી રીતે ફરતા બધી બાજુ છૂટા છૂટા પ્લેટ લ્યો તો પણ ચાલે. જેવી આપણે કસ્ટમર આપણને પેટર્ન બનાવવાનું કે એવી રીતે આપણે તે પ્લેટ ભરી લેવાના છે. એક ખાસ ધ્યાન રાખવાનું છે, પોઈન્ટ ટુ પોઈન્ટ મળવા જોઈએ. જો પોઈન્ટ નહીં મળે, આગળ અને પાછળનો તમે જોઈ શકો છો 2 પોઈન્ટ અત્યારે મળી ગયા છે. આ પોઈન્ટ નહીં મળે તો તમારે સલવાર ક્રોસમાં થશે, સીધી નહીં બને. આવી રીતે છૂટા છૂટા પ્લેટ લઈ લેવાના છે. અત્યારે આપણે મીડિયમનો ઘેર કરેલો છે. જો આમાં વધારે ઘેર કરવાનો થાય તો આવી જ રીતે પોઈન્ટ મેળવી અને સાવ નજીક નજીકમાં પ્લેટ લેવી, એટલે આનો ઘેર એકદમ વધારે થઈ જાય. ફરતી બધી જ બાજુ આવી રીતે કરી દીધા છે આપણે. છેલ્લે કપડું વધવું કે ઘટવું ના જોઈએ, એક જ સરખું આપણે નીચેના બેલ્ટવાળો ભાગ છે એની સાથે મળી જવું જોઈએ. તો આપણો ઘેર થઈ ગયો છે તૈયાર. હવે એને જે ઉપર આપણે કમરનું માપ છે બેલ્ટનો ભાગ, એના ઉપર આવી રીતે રાખી અને ધારી મારી દઈશું. ધારી મારતી વખતે ધ્યાન રાખવાનું, નીચેના ઘેર આપણે જે બેલ્ટના ભાગ છે એમાં જ આવે, નીચેના ઘેરમાં ન આવે. ઉપરની સાઈડ રાખી અને પછી ઉપર સિલાઈ લેવાની છે. સવડા ભાગ કરી અને સવડા ભાગમાં પણ એક સિલાઈ લઈ લઈશું, એટલે આપણે સલવારનું સ્ટિચિંગ એકદમ સરસ મજબૂત બની જાય, આસાનીથી ફસકી ન જાય એટલા માટે. ફરતી બધી બાજુ સિલાઈ મારી દઈશું આવી રીતે. તમે જોઈ શકો છો આવી રીતે ડબલ સિલાઈ લઈ લેવાની છે. આપણા પોઈન્ટ પણ મળી ગયા છે. હવે સવડા ભાગમાંથી અંદરની સાઈડમાં સવડું જાગ રાખવાનું અને બહાર અવળું રાખી અને આગળનો જે ભાગ આવે એને આપણે બેલ્ટનો ભાગ ઉપરથી જે નેફાનો ભાગ આવે જે ખૂણા વાળેલા હતા એ ખુલ્લા રહેવા જોઈએ, અને વચ્ચેના ભાગમાંથી અડધા ઇંચ જેટલી એટલે કે 1 ઇંચ અડધા ઇંચ જેટલી સિલાઈ લેવાની છે, 1 આંગળ જેટલી. આખી સલવારમાં આપણે અડધા ઇંચનું જ સિલાઈ લેવાની છે. આમાં પણ આપણે ડબલ સિલાઈ લઈ અને ધારી લઈ લઈશું. ડબલ લઈ લેવાની છે અને પછી એના ઉપર ધારી લેવાની છે. બે ભાગ સીધા રાખી દેવાના અને સીધે રાખી અને એના ઉપર પટ્ટી વાળી દો, એટલે આપણે ધારી સિલાઈ બની જશે. અત્યારે આખો વિડીયો સ્કીપ કર્યા વગર બનાવેલો છે, જેથી કરીને તમને આસાનીથી સમજાઈ શકે આખી સલવાર કઈ રીતે આપણે જોઈન્ટ કરી શકીએ. ડબલ સિલાઈ આપણે લઈ લેવી, પછી ધારી ન મારો તો પણ ચાલે. ધારી મારવાથી આપણી સલવારનું એકદમ સરસ ફિનિશિંગ આવે છે. હવે ઉપરનો ભાગ બની ગયો છે, તો આપણે નીચે મોરીનો ભાગ લઈ અને પટ્ટી વાળી દઈશું. એના માટે આપણે જે મોરીનો પટ્ટો આવે છે એ પણ લઈ શકાય, અને કેનવાસનો પટ્ટો આવે છે એ પણ લઈ શકાય. ત્યારે મેં કેનવાસનો પટ્ટો લીધેલો છે. કેનવાસના પટ્ટામાં આપણે કટિંગ કરી અને વચ્ચેથી કટ કરી લેવાનું છે. ઘણી વખત આપણે કસ્ટમરને નીચેથી એકદમ કડક નથી ગમતું, તો આપણે ત્યારે મોરીનો રોલ નહીં મૂકવાનો અને આવી રીતે જે ખૂણો આવે છે કેનવાસ એ લઈ લેવાનું. એકદમ સરસ ફિટિંગ માટે અને નીચેથી કડક રહે એટલા માટે આપણે મોરીનો રોલ મૂકવાનો, અને જો નીચેથી એકદમ કડક ન જોતું હોય તો આવી રીતે કેનવાસ લઈ અને એની પટ્ટી વાળી દેવાની. સૌ પહેલાં સાવ નાની પટ્ટી વાળવાની છે. આવી રીતે આપણે પહેલાં નાની પટ્ટી વાળી લઈશું. અને પછી જેટલી આપણે પટ્ટી છે એ આખી અંદર વાળી દઈશું. જેટલું આપણે કટિંગ કરતી વખતે સિલાઈમાં લીધેલું હોય એટલું પટ્ટું આપણે વાળી દેવાની છે.
હવે આના ઉપર આપણે ડબલ સિલાઈ લઈ લઈશું. જો તમને આપણા કસ્ટમર કહે કે તમે પેટર્ન બનાવો તો આની અંદર પેટર્ન પણ બનાવી શકાય અને ડાયરેક્ટ સિલાઈ પણ લઈ શકાય. પેટર્ન બનાવી હોય તો પહેલાં આપણે બે સાઈડ એક સિલાઈ લીધી છે એવી રીતે સિલાઈ લઈ લેવાની અને જે શેપમાં આપણને ગમે એવો શેપ આપી અને પેટર્ન બનાવી લેવાની. આવી રીતે ડબલ સિલાઈ લઈ લેવાની છે. જોઈ શકો છો અત્યારે આપણે ડાયરેક્ટ સાદી સિલાઈ જ લીધી છે. જો આપણે પેટર્ન બનાવી હોય ત્રિકોણ, ચોરસ, ગોળ એ પણ રાઉન્ડમાં બનાવી શકાય. તો આ વચ્ચેની સાઈડમાં જે પ્લેન ભાગ રહેશે એની અંદર બનાવી દેવાની. આવી રીતે આપણે બીજી બાજુ પણ પટ્ટી મૂકી દઈશું. સલવારની આવડી સાઈડ હોય એ સાઈડમાં આપણે પટ્ટી મૂકવાની છે. થોડા ભાગમાં ન મૂકાય ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. મોરીનો રોલ મૂકવાનો હોય તો અત્યારે જે મેં કેનવાસની પટ્ટી મૂકેલી છે એ જગ્યાએ તમે મોરીનો રોલ અંદરની સાઈડમાં ફિટ કરી અને પછી મૂકી દેવાનું. હવે આપણે પહેલી સાઈડ કરેલું છે એવી જ રીતે આપણે બીજી બાજુ પર પટ્ટી વાળી દઈશું. કેનવાસની પટ્ટી આખી અંદર ફિટિંગ આવી જાય એવી રીતે વાળી દેવાની છે. પટ્ટીને ખેંચવાની પણ નથી અને ઢીલી પણ મૂકવાની નથી. જે કપડું જ્યાં બેસે અહીંયા બેસાડીને એના ઉપર સિલાઈ લઈ લેવાની છે. અને આમાં પણ આપણે પહેલી સિલાઈ કરેલી હતી એવી જ રીતે ડબલ સિલાઈ કરી લઈશું. આવી રીતે આપણે સિલાઈ લઈ લેવાની છે. અત્યારે આપણે આ સિલાઈ લેવી ત્યારે એકદમ થોડુંક ફિટ પકડવાની છે પટ્ટી, જેથી કરીને વચ્ચે ક્રીજ ન આવી જાય. ત્યારે ઘણી વખત એવું બને છે ક્રીજ વચ્ચે આવી જતી હોય છે. બંને સાઈડ તો કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે વચ્ચેની સાઈડમાં આવી રીતે રાખી અવળી સાઈડ અને વચ્ચેનો ચીપનો ભાગ અને નીચેનો મોરીનો ભાગ બંને મેળવી અને રાઉન્ડમાં સિલાઈ લઈ લેવાની છે. આવી રીતે બધી બાજુ ફરતી અવળી સાઈડ પકડવાની છે બે નીચેનો ભાગ અને વચ્ચેનો ચીપનો ભાગ પણ. સિલાઈ વચ્ચે લઈ લેવાની. સિલાઈ વચ્ચે લેતી વખતે પહેલાં આપણે નીચે મોરીનો ભાગ છે એ મેળવવાનો છે એક સાઈડનો. હવે આ મેળવી જે વચ્ચેનો ચીપનો ભાગ આવે એ અગાઉથી મેળવી દેવાનો અને પછી વચ્ચેની સાઈડમાં સિલાઈ લઈ લેવાની. ચીપનો ભાગ જો નહીં મળે તો પણ આપણે સલવાર એક બાજુ ખેંચાશે અને ક્રોસમાં સલવાર બનશે. અત્યારે મળી ગયા છે ઉપર નીચેના બે. અત્યારે મેં મેળવેલા છે ચીપના ભાગ. અહીંયા પણ સિલાઈ લઈ લેવાની છે. આપણે સલવાર બની ગયા પછી જો કોઈ આપણને કહે કે આમાંથી અંદરની સાઈડમાં થોડો ઘેર ઓછો કરવાનો છે તો અત્યારે આપણે આ સિલાઈ લેવી છે એ સિલાઈ થોડીક વધારે લઈ લેવાની એટલે ઘેર થોડોક ઓછો થઈ જશે. અત્યારે આપણે જેટલું કટિંગમાં રાખેલું હતું અડધા ઇંચ જેટલું એટલે કે 1 આંગળ જેટલું એટલું જ લેવાનું છે. ઘેર ઓછો કરવો હોય તો આની અંદરની સાઈડમાં સિલાઈ લેવાની થોડી વધારે લઈ લેવાની. આ એક સિલાઈ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્રોસમાં ન આવે. નીચેના મોરીના ભાગ જે છે એ પણ મળવા જોઈએ અને વચ્ચેનું જે ચીપનું માપ છે આ બરાબર અહીંયા આ ભાગ પણ મળવા જોઈએ. આ બધા ભાગ મળી જશે તો આપણી સલવાર એકદમ ખેંચાશે નહીં અને એકદમ સરસ કમ્પ્લીટ રહેશે. જો આ ભાગ નહીં મળે તો તમારી જે સલવાર હશે એ ક્રોસમાં બનશે અને પહેરતી વખતે એક સાઈડમાં ખેંચાઈ જશે. તો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી સલવાર બનીને. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કમ્પ્લીટ થઈ ગઈ છે સલવાર બનીને. તમે જોઈ શકો છો જીપનો ભાગ પણ એકદમ સરસ ખુલ્લો છે અને નીચેનો મોરીનો ભાગ પણ એક સાઈડ ખેંચાતો નથી, બરાબર સીધો જ રહેશે.